હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે આપણે બનાવીશું આપણી ટ્રેડિશનલ રેસીપી અથવા તો વિસરાતી વાનગી છૂટું ચૂરમું। એના માટે મેં અહીંયા 2 વાટકા ઘઉંનો કરકરો લોટ લીધો છે અને 1 વાટકો ચણાનો કરકરો લોટ લીધો છે। અહીંયા આપણે રવો પણ લઈ શકીએ અથવા તો એકલો ઘઉંનો લોટ પણ લઈ શકીએ। હવે આપણે એમાં તેલનું મોણ દઈશું। અહીંયા આપણે ઘીનું મોણ દઈ અને ઘીમાં પણ તળી શકીએ, પરંતુ મેં તેલનો ઉપયોગ કર્યો છે। અહીંયા અડધા વાટકાથી થોડું વધારે એટલા તેલની મારે મોણમાં જરૂર પડી, એટલે કે 2 મોટા ચમચાથી થોડું વધારે। હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું। અહીંયા આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે। અગાઉ મેં મારી ચેનલ પર ચૂરમાની રેસીપી શેર કરી છે, પરંતુ એ ગોળ ચૂરમાના લાડુ છે। આ રેસીપી એનાથી ઘણી અલગ છે। સરસ રીતે મિક્સ કરી અને આપણે મુઠ્ઠી વાળીએ અને એ મુઠ્ઠી બંધાઈ જાય તો એ લોટ પરફેક્ટ મોણ દેવાયું કહેવાય। તો મોણ બરાબર દેવાઈ ગયું છે। હવે આપણે એનો લોટ બાંધી લઈશું। અહીંયા મેં થોડું હુંફાળું એવું ગરમ પાણી લીધું છે, જેનાથી આપણે આ લોટ બાંધી લઈશું। થોડું થોડું પાણી ઉમેરી અને આ લોટ બાંધવાનો છે। ચણાનો લોટ હોવાથી લોટ થોડો વધારે લાગે, પરંતુ પાણી ઉમેરવાથી એ એકદમ ઓછું પાણી જોઈએ। તો સરસ મસળી અને આ લોટ બાંધી લઈશું। અત્યારે આપણે થોડા પ્રમાણમાં બનાવીએ છીએ, તો આવી રીતના એકસાથે લોટ બાંધી લઈએ તો પણ ચાલે અને એકસાથે મુઠિયા બનાવી લઈએ તો પણ ચાલે, પરંતુ જ્યારે આપણે વધારે પ્રમાણમાં બનાવતા હોઈએ ત્યારે આવી રીતના છૂટો લોટ રાખવાનો અને તળતા જવાના અને આ મુઠિયા બનાવતા જવાના। તો આવી રીતના આપણે બધા જ મુઠિયા બનાવી લઈશું। અહીંયા આપણે મુઠિયાને બદલે નાની નાની ભાખરી અથવા તો રોલ પણ બનાવી શકીએ। હવે મેં અહીંયા તેલ ગરમ કરવા રાખી દીધું છે, જેમાં આપણે આ મુઠિયા તળી લઈશું। એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ પર આ મુઠિયાને તળી લેવાના છે। બધા જ મુઠિયા એકસાથે નાખી દઈશું, જેથી ટેમ્પરેચર એનું એકદમ લો રહે અને મુઠિયા અંદરથી સરસ તળાઈ જાય। તો અહીંયા મેં એકસાથે આ મુઠિયા ઉમેર્યા છે। અત્યારે આપણે મોટે ભાગે જ્યારે લાડુ બનાવીએ ત્યારે ગોળ ચૂરમાના લાડુ બનાવતા હોઈએ છીએ, પરંતુ પહેલાંના સમયમાં આ છૂટું ચૂરમું પીરસાતું। અમુક ઘરોમાં અત્યારે મેં એને પ્લેટમાં સર્વ કર્યું છે, પરંતુ મહેમાન આવે ત્યારે એને મોટી થાળીમાં પીરસાતો, એ પણ ખોબાથી। પહેલાંના સમયમાં લોકો એટલી મહેનત કરતા તો ખોબો 2 ખોબા જેટલું ચૂરમું હોય, ખોબાથી 1.5 ખોબા જેટલી સાકર હોય અને જ્યાં સુધી ના ન પાડે અથવા તો બસ ન કહે ત્યાં સુધી એમાં ઘી રેડવાનો, એવો અમુક ઘરોમાં રિવાજ હોય। એવું આ છૂટું ચૂરમું પીરસાતું હોય છે। અત્યારે એટલું બધું ઘી પણ કોઈ ખાતું નથી અને એટલું બધું ચૂરમું પણ કોઈ ખાતું નથી, પરંતુ ક્યારેક ક્યારેક આવી રેસીપીને આપણે યાદ કરીએ। તો અહીંયા મુઠિયા આછા ગુલાબી જેવા થઈ ગયા છે। હજી થોડી વાર માટે આપણે એને રહેવા દઈશું। અહીંયા આપણે ફટાફટ બનાવવો હોય તો એકદમ નાના મુઠિયા બનાવવાના, જેથી એ જલ્દીથી તળાઈ જાય। મુઠિયા આપણા તળાવા આવ્યા છે। એકદમ જ સરસ એવા મુઠિયા બને છે। આ મુઠિયામાંથી આપણે ગોળ ચૂરમાના લાડુ, બરફી ચૂરમું, આવી રીતના છૂટું ચૂરમું ઘણી બધી રેસીપી બનાવી શકીએ। આવી રીતના એકલા ચણાના લોટના મુઠિયા બનાવી અને આપણે બેસનના લાડુ એ પણ બનાવી શકીએ। હવે આપણે આ મુઠિયાને લઈ લઈશું અને એને ઠંડા થવા દઈશું। એને એમ જ ઠંડા થવા દેવાના છે। ઘણીવાર આપણે ઉતાવળમાં એ ભાંગી અને ઠરી જાય એવી રીતના
બનાવતા હોઈએ છીએ, પરંતુ એને એવી રીતના ઠરવા દેવાના કે જેથી એ અંદર સુધી સરસ બફાઈ જાય. લગભગ 15-20 મિનિટ કે અડધી કલાક જેટલા ટાઈમમાં એ સરસ ઠરી જાય છે. અત્યારે તો મિક્સર છે તો એ ફટાફટ એમાં આ મુઠિયા દળાઈ જાય, પરંતુ પહેલાંના સમયમાં એને ખાંડીને બનાવવામાં આવતું, તો બહુ ઓછી વારે બનતું. એટલો કોઈ પાસે ટાઈમ પણ ન હોય તો વારે પ્રસંગે બનતું. હવે આપણે આ મુઠિયા ઠરી ગયા છે તો એનો મિક્સરમાં અધકચરો એવો ભૂકો બનાવી લઈશું. હવે અહીંયા મેં એક પ્લેટમાં આ મુઠિયાનો ભૂકો લીધો છે, એટલે કે ચૂરમું લીધું છે. ત્યારબાદ આપણે એમાં દળેલી સાકર ઉમેરીશું. અગાઉ મેં કહ્યું એ પ્રમાણે પહેલાંના સમયમાં જ્યારે થાળીમાં પીરસાતું ત્યારે એ ઝાઝા પ્રમાણમાં, એટલે કે ખોબાથી પીરસાતું. ત્યારબાદ સાકર પણ ખોબાથી પીરસાતી. અહીંયા આપણે નાની પ્લેટ અને આવી રીતના ચમચીથી સાકર ઉમેરી છે. ત્યારબાદ આપણે એમાં ઘી ઉમેરીશું. આપણે જ્યારે ગોળ ચૂરમાના લાડુ બનાવતા હોય ત્યારે એમાં તળેલો ગુંદર, કાજુ બદામ, એલચી પાવડર ઘણું બધું ઉમેરી શકીએ, પરંતુ આ છૂટું ચૂરમું એકદમ સાદું બને છે. હવે આપણે એમાં ઘી ઉમેરીશું. અહીંયા મેં ઘી પણ બહુ જ ઓછું ઉમેર્યું છે. જ્યારે એ સમયમાં ઉમેરાતું એ જ્યાં સુધી ના ન પાડે, એટલે કે શાકમાં જેમ રસો હોય એવી રીતના આ ચૂરમામાં ઘી હોય એટલું બધું ઘી પીરસાતું. તો તૈયાર છે આપણું છૂટું ચૂરમું, જેને મેં કાજુ બદામ અને કિસમિસથી ગાર્નિશ કર્યું છે. તો તૈયાર છે આપણું આ છૂટું ચૂરમું, જે એકદમ જ સરસ બન્યું છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.